સંજેલી પીડીસી બેંકમાં એજન્ટ તરીકે કાર્યરત ભાભોર ચિમનભાઈ ગલજીભાઈ ગત 5 દિવસથી ગુમ છે। તેમની પત્નીએ જણાવ્યું કે પતિ મેનેજર પાસે જાઉં છું કહીને ગયા હતા અને ત્યાર પછી ઘર પર પાછા ફર્યા નથી। આ અંગે સંજેલી સ્માર્ટ પોલીસ મથકે ગુમસુદાની અરજી નોંધાઈ છે। પોલીસની તપાસમાં કડાણા ડેમ નજીકથી બાઇક મળી આવ્યું છે। સીસીટીવી ફૂટેજ સહિત તપાસ ચાલુ છે અને પરિવાર અને સગા સંબંધીઓ પણ શોધખોળમાં જોડાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સંકેત મળ્યો નથી। ચંદ્રિકાબેન ચિમનભાઈ અને જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોધરા મિટિંગમાં જવાનું એમ કરી મને લઈ ગયા 7 વાગે જુસ્સા। તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મિટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં 7 આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે, આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરીને ગયા છે રણધીપુર સાહેબને મળવા માટે। એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે। પછી મારા ઘરવાળાએ મને 2 વાગે ફોન બી કર્યો છે, વિડીયો કોલ, અને કીધું કે મારે ખાવું છે, મારે માટે જમવાનું બનાવ, મને ભૂખ લાગી છે, જે બનાવવાનું હોય જલ્દીથી તું બનાવ દેખાવા। તમારા ઘરવાળા કઈ બેંકમાં